લોકસભા બેઠકની તો દમણ દીવ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। ભાજપના ઉમેદવાર લાલુ પટેલે ઉમેદવારી નોંધાવી છે। દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા। અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે રાખી અને લાલુ પટેલે ફોર્મ ભર્યું છે। ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે તો જંગી સભાને સંબોધન કરી અને તેઓ ફોર્મ ભરવા ગયા હતા। જંગી સભાને સંબોધન કર્યા બાદ લાલુભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું। મોટી લીડથી જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે ટિકિટ આપી એ ગેરંટી ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ સંગઠનને અને એમને ગેરંટી સાથે જીતાઈને પાછી અમે આપીશું। એટલે પહેલું અમારું નીકળશે દમણ દીવની પહેલી સીટ નીકળશે અને પછી સેલવાસની બંને સીટ 405ની અમારી ઇન્ક્લુડ થશે અંદર। એક ટ્રેલર હતું, હજી પિક્ચર તો બાકી છે। પિક્ચર તો આપણે 4 તારીખે બતાવશું, પરંતુ અમને આશા છે, મોદી સાહેબની ગેરંટી છે ને લાલુભાઈનો એકદમ સહકાર છે લોકોના કે ફિર એક બાર લાલુભાઈ चाहिए, ચોથી બાર લાલુભાઈ। અરે કોઈ બી ત્રિપાખ્યા થાય કે 4 પાખ્યા થાય એમાં કઈ ફરક નહીં પડે। આપણું જે છે તે આપણું જ છે, પબ્લિક આપણી છે એ આપણી જ છે। લાલુભાઈ પટેલે આજે દીવ અને દમણ લોકસભા બેઠક ઉપર પોતાનું ઉમેદવારી 12 કલાક અને 39મી મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે અને સાથે સાથે દીવ દમણ સમગ્ર સંઘ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, મિત્ર મંડળ, વેપારીઓ, આગેવાનો સૌ સાથે મળીને હજારોની સંખ્યામાં લાલુભાઈને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી। જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે એટલું સ્પષ્ટ કહીશ કે આજની આ જે રેલી હતી નામાંકન પત્ર ભરવાની એ વિજય રેલીથી કમ નહીં હતી।